તો નમસ્કાર મારા ભાઈઓ, કેમ છો યાર? ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ભાઈ બનાસકાંઠાની દીકરીએ ખરેખર બનાસનું નામ રોશન કરી દીધું છે. પહેલા તો તમે જોયું હશે કે બનાસની બેન એટલે ગેની બેન, અને પછી બનાસની એક નાનકડી આ દીકરી કે જે સોશિયલ મીડિયાની અંદર ધૂમ મચાવી રહી છે. આ એ છોકરી છે જે પુનર્જન્મની વાતો કરે છે. હવે આ દીકરીને મળવા માટે મિત્રો મોટા મોટા કલાકારો એમના ઘરે જવાના છે. જી બિલકુલ. કેમ કે તમને ખબર છે કે આ દીકરી છે એ આખા દુનિયાભરમાં વાયરલ થઈ ગઈ છે, અને આ દીકરી વિશે અત્યારે કોઈ એવું માણસ ન હોય કે જે આ દીકરીને ન ઓળખતું હોય. જી બિલકુલ. આ પુનર્જન્મની વાત છે, અને તમને ખબર છે કે પુનર્જન્મ આમને આમ મળતો નથી. તમે કંઈક સારા કામ કર્યા હશે આગલા જન્મમાં, એટલે તમને અહીંયા માનવનો અવતાર મળ્યો છે. બાકી તમે જોતા હશો કે કેવા કેવા અવતારો મળે છે. પણ તમને ખબર છે મિત્રો કે જેટલું બને એટલું આપણે સારું કામ કરતા હોય છે, ને જેટલું સારું કામ કરીએ એટલે ભગવાન પણ આપણને માનવનો અવતાર આપે છે. પણ આ દીકરીને સાહેબ તમે જુઓ, આ દીકરીએ ખરેખર એવું લાગે છે કે આખો ઇતિહાસ રચી દીધો છે. 4.5 વર્ષની આ નાનકડી દક્ષા, કે જેનું અંજારમાં પ્રિંજલ નામ હતું. અંજારમાં એને કોઈ ઓળખતું નહોતું, પણ જ્યારે બનાસની ધરતી ઉપર એનો જન્મ થયો, એટલે બનાસની ધરતી ઉપર આ દીકરી હિન્દી બોલવા લાગી. અને હિન્દી બોલીને ત્યારબાદ ધીરે ધીરે આ દીકરીને પૂછવામાં આવ્યું, એના માતા પિતાને પૂછવામાં આવ્યું. એના માતા પિતા એમ કહેતા હતા કે આ દીકરી જે બોલે છે અમને કાંઈ ખબર પડતી નથી. આ દીકરી આખરે કેમ આવું બોલે છે? પછી ધીરે ધીરે તે પુનર્જન્મની વાતો કરવા લાગી, એટલે એમના મમ્મી પપ્પાએ મીડિયા સમક્ષ આવીને કીધું, અને ત્યારબાદ મીડિયાવાળા ભાઈઓ આવ્યા અને આ દીકરીને ધીરે ધીરે ઇન્ટરવ્યૂ લીધું, ને અત્યાર સુધી જેટલા પણ ઇન્ટરવ્યૂ લેવાના છે, એક પણ ઇન્ટરવ્યૂમાં એવું નથી બન્યું કે આ દીકરી ક્યાંય પાછી પડી સાહેબ. એટલે આ ચોક્કસ એનો પુનર્જન્મ હશે, અને હજી પણ જોવું તો એ રહેશે કે આ દીકરી છે એ કેટલી આગળ જાય છે, અને ધીરે ધીરે શું નવા નવા ખુલાસાઓ કરે છે. કેમ કે 4.5 વર્ષની નાજુક છે, એટલે નાની છોકરી છે. હવે જેમ જેમ આ દીકરી મોટી થશે તેમ તેમ એના અંદર વધારે પડતી બુદ્ધિ તો છે જ મિત્રો એમ તો, પણ એની અંદર વધારે આવડત આવશે, ને એના જે નવા નવા ખુલાસાઓ છે એ પણ આ દીકરી કરશે. તો આશા કરીએ છીએ કે આ દીકરી વિશે તમે શું કહેશો? કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા. બાકી મારું તો ભાઈઓ એ જ કહેવું છે કે આ બેન છે, આ બેનનો પુનર્જન્મ જ થયો છે. બાકી તમે શું કહેશો? કમેન્ટ કરીને જરૂર બતાવજો. મળીએ છીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.